પાટણની ઐતિહાસિક રાણકી વાવ નજીક આવેલા વીર મેઘમાયા મંદિર પાસેથી અજાણ્યા ઈસમોનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। ઘટનાની જાણ થતાં જ પાટણ એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી। મૃતદેહને પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડવા માટે ઓસિયા ફાઉન્ડેશનની સબવાહિનીની મદદ લેવામાં આવી હતી। ઓસિયા ફાઉન્ડેશનના ચેરમેન કમલેશ મોદી તેમજ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ અને પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કીર્તિભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। ફાઉન્ડેશનની સબવાહિની મારફતે મૃતદેહને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। દરમિયાન મૃતદેહને હોસ્પિટલ પહોંચાડવામાં ઓસિયા ફાઉન્ડેશનના હોદ્દેદારો કરવામાં આવેલી માનવતાવાદી સેવાને પાટણ પોલીસ સ્ટાફે બિરદાવી હતી અને કામગીરીની સરાહના ગણાવી હતી। મૃતકની ઓળખ અને મોતનું કારણ હજુ સુધી અકબંધ છે। સમગ્ર મામલે પાટણ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે।